જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે એક અલગ જ પ્રકારની ગુલ્ફી બનાવીશું જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી હશે અને ઝડપથી બની પણ જશે। જે બાળકોને ફ્રૂટ ન ભાવતું હોય તે આ રીતે એક ગુલ્ફી બનાવીને પણ ફ્રૂટ આપી શકાશે, તેથી બાળકો ઝડપથી ખાઈ પણ જશે। હવે આપણી આ ગુલ્ફીની સામગ્રીમાં એક નાળિયેરનું પાણી, થોડી દ્રાક્ષની આ રીતે અડધી કટિંગ કરેલી સ્લાઈસ, થોડા તરબૂચના ટુકડા, થોડી ટેટી, થોડા દાડમના દાણા અને 3 થી 4 સ્લાઈસ કીવીની। હવે જે આપણું આ નાળિયેર છે તેને આ રીતે એક હોલ પાડી બધું જ પાણી એક ગ્લાસમાં કાઢી લઈશું। હવે આ રીતે એક આખો ગ્લાસ ભરીને આપણું નાળિયેરનું પાણી નીકળ્યું છે, જે આપણા ગુલ્ફીના 2 મોલ્ડમાં આરામથી 2 ગુલ્ફી સરસ બની જશે। સૌથી પહેલાં ગુલ્ફીના મોલ્ડની અંદર આપણે આ નાળિયેરનું પાણી નાખી દઈશું। ત્યારબાદ જે આપણે આ ફ્રૂટ સમાર્યું હતું તેને પણ થોડું થોડું નાખી દઈશું। સૌથી પહેલાં 4 થી 5 ટુકડા ટેટીના, ત્યારબાદ 4 થી 5 ટુકડા તરબૂચના, ત્યારબાદ થોડા દાડમના દાણા, જે આ કીવીની સ્લાઈસ આપણે કાપી હતી તે આ રીતે આખી જ અંદર નાખી દઈશું। ત્યારબાદ જે દ્રાક્ષ આ રીતે કટ કરી હતી તેને પણ નાખી દઈશું। આ રીતે ગુલ્ફીની અંદર જેટલું આપણું ફ્રૂટ સમાય તે રીતે નાખી ગુલ્ફીના મોલ્ડને ઢાંકીને ફ્રીઝરમાં 7 થી 8 કલાક સેટ થવા મૂકીશું। જો જલ્દી થઈ જાય તો 3 થી 4 કલાકમાં પણ જામી જશે, અને જો વાર લાગે તો 7 થી 8 કલાક માટે બરફના ખાનામાં જમાવવા દઈશું। આ રીતે ગુલ્ફીના મોલ્ડને ઢાંકી હવે ફ્રીઝરમાં રાખી દઈશું। આપણી આ ફ્રૂટની ગુલ્ફી બરફ એકદમ સરસ ફ્રીઝરમાં સેટ થઈ ગઈ છે। હવે તેને આપણે ખોલીને અનમોલ્ડ કરીશું। તમે જોઈ શકો છો, દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી છે। બાળકોને આપશું તો એકદમ હોંશે હોંશે ગુલ્ફી ફ્રૂટની ખાઈ લેશે। તમને જો મારી આ ફ્રૂટની ગુલ્ફીનો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે ફ્રૂટની ગુલ્ફી કેવી લાગી। જય શ્રી કૃષ્ણ।